અમદાવાદ શહેરમાં અનેક વખત નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે। ત્યારે પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ એક ઇલેક્ટ્રિશિયન પાસેથી 36,000 પડાવી લીધા હોવાની ઘટના ભરજ વિસ્તારમાંથી સામે આવી છે। જેમાં આ શખ્સે તું ગાંજો અને દારૂના ગુનામાં ભાગતો ફરે છે તેમ કહીને ઇલેક્ટ્રિશિયનને લાફા માર્યા હતા અને બાદમાં કેસ પૂરો કરવાની વાત કરીને 36,000 પડાવી લીધા હતા। જે બધા બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ત્યારે સમગ્ર મામલે સોલા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદની યુવતીનો ન્યૂડ વિડીયો ઉતારી બ્લેકમેલ કરનાર આરોપીને અમદાવાદ પોલીસે પુણેથી દબોચી લીધો છે। જેમાં અમદાવાદના બોપલમાં રહેતી યુવતી ઇન્સ્ટાગ્રામ દ્વારા પુણેમાં રહેતા સાહિલ અહેમદના સંપર્કમાં આવી હતી। જે બાદ આરોપીઓ પુણેમાં બેઠા બેઠા યુવતીનો ન્યૂડ વિડીયો ઉતારી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું અને આ યુવતી ગોવા ખાતે ટ્રેકિંગ કેમ્પમાં ગઈ હતી। ત્યારે તેને વિડીયો કોલ કરી સિગરેટ પીવડાવીને તેના ડાંગ પણ દેવડાવ્યા હતા તેમજ હાથ પર બ્લેડ પણ મરાવતો હતો। ત્યારે અમદાવાદ પોલીસે આ હેવાનને પુણેથી દબોચી લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે। મહાત્મા ગાંધીની જન્મ જયંતિની પૂર્વ રાત્રે પોલીસે ભરૂચથી વડોદરા તરફના નેશનલ હાઈવે પરથી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે। જેમાં જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે તેમને બાતમી મળી હતી કે માંગલેશ ટોલનાકા પાસે એક શંકાસ્પદ ટ્રક ઊભો છે જેમાં દારૂનો જથ્થો હોવાનું લાગી રહ્યું છે। જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરતા ટ્રકમાંથી દારૂ ભરેલી 947 પેટી મળી આવી હતી। ત્યારે 45 લાખ ઉપરાંતના દારૂ સાથે પોલીસે અમદાવાદના વટવાના રહેવાસી ટ્રક ચાલક રાજેશની ધરપકડ કરી દારૂ મોકલનાર દુબે નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી છે।